જૂનાગઢ અને તેની આસપાસના કેટલાક ક્ષેત્રોમાં ઇકોઝોન જાહેર કરાતા સાની ગામના લોકોએ વિરોધ શરૂ કર્યો છે। જૂનાગઢ કિસાન સંઘ અમરેલી અને ગીર સોમનાથ કિસાન સંઘના પ્રમુખ સીસીએફ આરાધના શાહુને આ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથના ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ઇકોઝોન ઘોષિત થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આપણે જ્યારે કેશલેસની વાતો કરીએ છીએ ત્યારે અમૃતવલ ગામની અંદર જો રાતે લાઇટ વહી ગઈ હોય અને જો પૈસા ભરવાના થાય તો શેનાથી ભરવાના? એટલે જે વસ્તુ કરવી છે તો એનું પહેલા બેલેન્સ થવું જોઈએ। આવા વિવિધ પ્રશ્ન લઈ અને અમે આજે સીસીએફ સાથે બેઠક હતી, જેમાં સીસીએફ સાહેબે જે ખેડૂતોને અડચણ થાય છે એના લેવલે જે પ્રશ્ન પતી શકે એવા તે ડીસીએફઓને સૂચના આપી અને ખેડૂતોના પ્રશ્ન હલ કરવા માટેના પ્રયત્ન કરશે એવી અમને બાંહેધરી આપી। આપણે જ્યારે કેશલેસની વાતો કરીએ છીએ ત્યારે અમૃતવલ ગામની અંદર જો રાતે લાઇટ વહી ગઈ હોય અને જો પૈસા ભરવાના થાય તો શેનાથી ભરવાના? એટલે જે વસ્તુ કરવી છે તો એનું પહેલા બેલેન્સ થવું જોઈએ। આવા વિવિધ પ્રશ્ન લઈ અને